અંકલેશ્વર પંથકમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે। અંકલેશ્વર પંથકમાં ગત સાંજે ફૂંકાયેલા ભારે પવન અને મિની વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે। ખાસ કરીને આંબાવાડી વિસ્તારોમાં આંબા ઉપરથી નાનીથી લઈને મોટી કેરીઓ જમીન ઉપર ખરી પડતા વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા। આંબા નીચે ઠેર ઠેર પડી રહેલી કેરીઓને જોઈને ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખેડૂતોના જણાવ્યા મુજબ અચાનક આવેલા પવનના કારણે કેરીના પાકને 80%થી વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક ઉપર ગંભીર અસર પડી શકે છે। ખરી પડેલી કેરીઓ ફાટી જતા બજારમાં વેચાણ શક્ય નથી, જેના કારણે ખેડૂતોને ડબલ નુકસાન વેઠવું પડી રહ્યું છે। ખેડૂત જયમીતભાઈ પટેલ અને કિરણ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે કેરીનો પાક મબલક આવ્યો હતો, પરંતુ મિની વાવાઝોડાએ તમામ આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે। હવે ઉત્પાદન ઘટતા આવનારા દિવસોમાં કેરીના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે સ્થાનિક ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે હાથ ધરવા અને યોગ્ય વળતર સહાયની માંગ કરી રહ્યા છે। સુપ્રભાત, મારું નામ કિરણભાઈ ભીખાભાઈ પટેલ છે। હું જૂની દીવીમાં આંબાવાડી ધરાવું છું અને આ જે આંબાવાડી છે એમાં આ વર્ષે ખૂબ જ મોર ને ખૂબ જ પાક આવી ગયેલો, પણ જે કાલે જે મિની વાવાઝોડું આવ્યું એમાં ખૂબ જ નુકસાન થયું છે। બધી કેરીઓ અમારી ખરી ગઈ છે, નાની મોટીથી લઈને બધું જ, અને કોઈ આંબામાં કેરી બચી નથી। એટલે આ વખતે અમને આશા છે કે આ વખતેની સિઝન સારી જશે, પણ આ વખતે હમણાં હવે આજે અમે સવારના આવીને 8 વાગ્યાના વણીએ છીએ કેરીઓ, નાની મોટી બધી મરવા છે, મોટી છે, બધી વણીએ છે, પણ એનો કોઈ મતલબ નથી। બજારમાં જશે તો એનો કોઈ ભાવ આવવાનો નથી અને એમાં કંઈ અમને વળતર મળવાનું નથી। પણ જો આ બાબતે કદાચ સરકાર અમને સહાય તરીકે કંઈક સહાય કરે, સહાય આપે તો અમારું કંઈક નુકસાન ને બધું ભરપાઈ થાય। બાકી અત્યારની જે પરિસ્થિતિ છે મારી વાડીમાં જે તમને દેખાઈ રહી છે બહુ જ ખરાબ, 500 થી 600 આંબા છે પણ કંઈ મતલબ નથી અને અમને ખૂબ જ નુકસાન થયેલું છે। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી કે એના માટે અમને કંઈક લાભ પેટે, મારી નહીં, બધા જેટલા આંબાવાડીવાળા છે એટલા બધાને નુકસાનની પેટે જે કંઈ સહાય થાય તે આપવા વિનંતી। જમિયતભાઈ મગનભાઈ પટેલ, હું આંબાવાડી ખેતી હારે સંકળાયેલો છું। હું દીવા ગામનો ખેડૂત છું। આ વર્ષે કેરીનો પાક ઘણો સારો હતો, મોરપસરમાં ઘણો સારો આવેલો હતો ને કેરી ઝૂંપટી રહેલી હતી, પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું, મિની વાવાઝોડું, એના આવવાથી પુષ્કળ ઝાડો જોઈ પડ્યા છે ને એની ઉપર લાગેલી કેરી જે ઝૂંટી રહેલી તે કેરી જમીન દોષ થઈ ગયેલી છે ને એ કેરી બજારની અંદર કોઈ કિંમત આવે એવી નથી। એટલે આ વર્ષે લોકોને મીઠી મધુરી કેરીનો સ્વાદ મોંઘો પડશે, ખાવાની મળશે પણ મોંઘો પડશે। એટલે પૂરા જથ્થામાં ખેડૂત પાસે કેરીનો માલ નથી, જે કંઈ બચેલી કચેલી હશે તે બજારમાં આવશે ને ખેડૂતને બહુ ખાવાની મોંઘી પડશે। જે કેરી ખરી પડી છે માર્કેટમાં જાઓ તો એનું કોઈ ભાવ અને માર્કેટમાં લઈ જઈએ તો કોઈ ભાવ કોઈ લેવા તૈયાર નથી। ખડેલી માલ, નીચે પડેલો માલ ને કોઈ પણ સંજોગોમાં ખેડૂતો પાસે વેપારી લેવા તૈયાર નથી ને એની કોઈ કિંમત નથી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।